જય શ્રી કૃષ્ણ બધાને। તો જો આપણે અત્યારે અજમો ઉપાડી છીએ અને ત્રીજી વાર અજમો ઉપાડવાનો છે। કોઈક છોડવા કાચા હોય રહી ગયા હોય એ 2 વખત ઉપડી ગયો છે અને ઉપાડેલા અજમાના પાથરા હતા એ પાથરા ભેગા કરી અને ગામડા કરી દીધા છે। તો જો આવી રીતે અજમો બધો અમે ગામડા કરી દઈ। તમે આમને શું કહો તે કોમેન્ટ કરજો। તો આપણે 3 ગામડા અલગ અલગ કર્યા છે। આ બીજી વખત ઉપાડ્યું એનું છે એમાં મોટું ગામડું અને આ પેલું દેખાય ને તે પહેલી વખતના 2 ગામડા છે અને આની કોરનો અજમો હજી ઉપાડવાનો છે કેમ કે એ હજી લીલો છે અને આલી કોરનો ઉપડી ગયો છે। આમાં કોક જ છોડવા છે અજમાના, બાકીનો ઉપડી ગયો છે। તો આપણે આવ્યા છીએ હવે જો હરખો ઉતારવા અને આની કોરનો હરખો ઉતારી લીધો છે અને આની કોરના ભાગનો ઉતારવાનો છે। જો હરખવામાં ઝીણી અસર સીગું આવી છે ને કાંઈક નવો ફાલ પણ લાગ્યો છે ને કાંઈક વચમાં બેકવા રોજડા આવી ગયા તો તે ખાઈ ગયા છે, અમુક દારૂ ભાંગી નાખી છે। તો જો આવી હરખવાની સીંગું છે। હરખો આપને વાવેલો છે શેઠે। આ વાવેલી છે ખારેક। ખારેક આપણે 4 વર્ષથી વાવેલી છે। આ વર્ષે ફાલ આવ્યો હતો પણ ફાલ ખરી ગયો છે કે આપણે બહુ ખારેકનો અનુભવ નહોતો એટલે દવા છાંટવાની આપણે ખબર નહોતી કે ફાલ આવે ત્યારે દવા છાંટવી પડે, એટલે ફાલ ખરી ગયો છે। તો આપણે જોઈએ ગલુડિયું બાંધ્યું છે હરખવાને છાંય કેમ કે એક બીજી કૂતરી આવે ને એ મારી જાય એટલે જ્યાં કામ કરતા હોય ત્યાં ભેગું ભેગું રાખવું પડે એને। તો જો આપને હરખો અત્યારે ઉતારી લીધો છે અને હવે વાગી ગયો છે 1। તો આપને હવે રોટલા ખાઈ લેશી। તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને કોમેન્ટ પણ કરજો। જય શ્રી કૃષ્ણ બધાને।